सदगुरु श्री निष्कुड़ानंद स्वामी रचित काव्य संग्रह है सार सिद्धि। 40 कड़वा काले पूरा थिया। आज 10मुं कीर्तन आव्या। अनुप संतने आपो उपमा एवं नाथी जोये काएवं नाथी जोये। अनुप संतने आपो उपमा जोई जोई जोयु में जीवमा करी ऊंडो विवेक करी ऊंडो विवेक। अनुप संतने आपो उपमा स्वर्ग मृत्यु पाताल शोधे नावे संतन तोला शोधे न आवे संतन तोल। दीठा सुनाते तो दोषे भैरा संत अति अमर अमोल संत अति अमर अमोल। अनुप संतने आपो उपमा साते दृष्टांते सहु सूचवी कहे कवि जना कोय कहे कवि जना कोय। सरे सारा के माँ शोधता संत सम नहीं सोया संत सम नहीं सोय। अनुप संतने आपो उपमा जेवा संत ये कहिए शिरोमणि तेवा हरि सहु शिर मोड़ तेवा हरि सहु शिर मोड़। निष्कुड़ानंद निहारता ए नजरे ए बेनी जोड़ नजरे ए बेनी जोड़। अनुप संतने आपो उपमा हारू छो तमे आव्या थी હવે તમે તમારા છૂટા। હું અવારનવાર કહું છું કે આ સાર સિદ્ધિની કથા છે। એક એક શબ્દ એક એક કરોડ રૂપિયા દેતા મળે નહીં, એટલી એથી વધારે કિંમતના છે। પણ તમારે મોંઘી વસ્તુ કોઈ જોતી નથી। જેને કહેવું છે તો હાજર નથી, જેને સંભળાવવું છે તો હાજર નથી। કાંઈ વાંધો નહીં, આમાં રેકોર્ડ થાય છે ને એટલે બીજા સાંભળશે। હા, વિચાર કરો। કાલની કથામાં આવ્યું હતું અનુપમને ઉપમા સમજો શ્રી દેવી। કાલની કથામાં શરૂઆતમાં બરાબર અનુપને ઉપમા સમજો શ્રી દેવી। અનુપમ છે, હવે એને ઉપમા દેવી કેમ? આ ગાય છે ને ફલાણા ભાઈને જેવી જ ગાય છે, આ બળદ છે ને ફલાણા ભાઈને જેવો જ બળદ છે, પછી આ ફ્લેટ છે ને એ ફલાણા ભાઈને જેવો જ ફ્લેટ છે, ફલાણી વસ્તુ છે ને એ એના જેવી જ છે એમ કહી શકો। આજે એક મને કીધું કે કોને કીધું એ કે હા સવારે કીધું, મેં કીધું કહેતા ગઢપુરની બધી વાત કરીને પછી એક સંતની વાત આવી। એટલે એ સંતે કે મંદિર બનાવ્યું બોટાદમાં,
બોટાદનું મંદિર એટલે કે બોટાદના મંદિરની જ કોપી પછી બીજું એક મંદિર નામ લીધું એ કે બોટાદનું મંદિર છે ને એની જ કોપી આ લોકોએ કરેલી છે એવું જ મંદિર આવું શકે એટલે એમ આમ કહેવાય છે આના જેવું આ છે આના જેવું આ છે આના જેવું આ છે પણ બે જ વસ્તુ એવી છે કે એની ઉપમા નથી એક છે સંત એની ઉપમા કોઈ ન આપી શકાય અને હજી કાલની કથામાં આવશે કે જોડ જડતી નથી જગમાય જોતે એમ કીધું બીજી જોડ કોને ભગવાન સ્વામિનારાયણ આ બે જોડ નથી જડતી એટલે આજે તો આપણે ખાલી સંતની વાત કરવી છે કાલ ભગવાનની વાત આવશે એટલે આ સંત આના જેવા છે એમ તમે જોટો નહીં મળે કેવા સંત કાલે કીધું હતું કે નિષ્કુળાનંદ શુદ્ધ સંત એની વાત ચાલે છે જો એનો જોટો ન મળે એની ઉપમા નથી બીજી કે એટલે પછી સામે એના ઉપરથી આખું કીર્તન બનાવ્યું કે અનુપ સંતને આપો ઉપમા એ એવું નથી જોઈએ એક વસ્તુ ક્યાંક તો હોવી જોઈએ ને કે આની જેમ ઉપમા આપું જોયું મેં જીવમાં કરી ઊંડો વિવેક ખૂબ ઊંડો આંખું બંધ કરીને અંતરદ્રષ્ટિ કરીને ખૂબ ચારે બાજુ તપાસ કર્યો ક્લાસ ઉપમા મળી જ નહીં બોલો અનુપસંતને આપું જોયું મેં જીવમાં કરી ઊંડો વિવેક વિચાર કર્યો ન મળ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં શોધે નાવે સંતને તો સ્વર્ગમાં તપાસ કર્યો તો ન મળ્યું મૃત્યુ લોકમાં તપાસ કર્યો ન મળ્યું પાતાળ લોકમાં તપાસ કર્યો તો ન મળ્યું સંત શબ્દ કોઈ વ્યક્તિ નહીં સમજતા ફલાણા સંત એમ વ્યક્તિ નહીં સમજતા સંતનો દર્જો સંતની કક્ષા સંતની ભૂમિકા એટલી ઊંચી કે એની ઉપમા જ કોઈ નથી આપી શકાતી પછી વારા ખેલા આપણે સમુદ્ર દઈ દશા દઈ દર વખત દશા દઈ એ સમુદ્ર જેવા એવું કેવું પડે બીજું શું થાય સ્વર્ગ મૃત્યુ પાતાળમાં શોધે નાવે સંતને તોલ શોધે નાવે સંતને તોલ દીઠા સુણા તે તો દોષે ભૈરા સંત અતિ અમર એટલે બિલકુલ કોઈના પોતાનો કળિયુગનો કોઈ મળ નથી એટલે કીધા અમર અને અતોલ ના અતોલ અમોલ એટલે એનું કોઈ મૂલ્ય આપી શકાય નહીં હા એનું મૂલ્ય માપી શકાય નહીં દીઠા સુણા તે તો દોષે ભૈરા સંત અતિ અમળ અમોલ સંત અતિ અમળ અમોલ અનુપ સંતને આપું ઉપમા સાતે દ્રષ્ટાંત સૂચવી કહે કવિજન કોઈ સાત દ્રષ્ટાંત હવે સાત દ્રષ્ટાંત અત્યારે આપણે તાત્કાલિક તો નહીં મળે પણ આગળ આવી ગયા કે એમાં કીધું કે ચિંતામણી પારસમણી કલ્પવૃક્ષ આવા સાત કીધા બરાબર એ સાતે દ્રષ્ટાંત આ લોકનું આપે કલ્પવૃક્ષ છે ચિંતામણી છે પારસમણી છે કામધેનુ છે એ બધું આ લોકનું આપે અને સંત પરલોકનું આપશે મોક્ષ આપશે હા એટલે એમ કીધું કે સાતે દ્રષ્ટાંત સૌ સૂચવી એ કહે કવિ જના કોયા કહે કવિ જના કોઈ સરે સાર તેમાં શોધતા આ સાત દ્રષ્ટાંત કીધા ને પારસમણી છે ચિંતામણી છે કલ્પવૃક્ષ છે કામધેનુ છે આ બધા હાથ એવા બતાવ્યા બરાબર તો એને કીધું કે સરેસાર શોધતા તપાસ કર્યો આનાથી આ મળે આનાથી આ મળે આનાથી આ મળે છે છેડે હતી જોયું તપાસ કર્યો પણ સંત સમાન તો એક નો આવ્યા જો આપણે છે ને આ લોકના માણસ છીએ હવે સમજો
એક બાજુ એમ કહે કે આ એક ડીશની અંદર ડીશ થાળી પારસમણી છે અને એમાંથી આટલું દ્રવ્ય ઢગલા મોઢે નીકળે, અને બીજી બાજુ છે ને એક આ સંત છે. આ ડીશમાં જે પારસમણી છે એ તમે લઈ જાઓ તો તમને આ મળશે, અને આ સંત છે એમાં એવું યાદ કરો, એવું યાદ કરો, એવું યાદ કરો, કેવું કે જેવું પત્નીમાં યાદ છે સૌથી વધારે, પછી પુત્રમાં યાદ છે, પછી મા બાપમાં યાદ છે, અને છેલ્લે ભાઈમાં યાદ છે. આ ચારેયમાં જેવું હેત છે ને એવું હેત તમે આ સંતમાં કરો. એક બાજુ આ સંત, એક બાજુ પારસમણી, આપણે કે બેમાંથી એક લ્યો તો કેમાં ઝડપ મારી પારસમણીમાં. જો એ પારસમણી લઈ લે પછી બંગલા ગાડીઓ આમ તે બધું કરી લે, પછી નિરાતે સંતમાં યાદ કરશું. એ તો કીધું આપણે આ લોકને, તો કીધું તમને. જો હજી મારે વાત કરવી છે, છેલ્લે વાત કરવી, અત્યારે નથી કરવી. હા, સમજણ ઉપર છે, પણ મારે જે વાત કરવી છે તમને છેલ્લે વાત કરવી છે, બધા આવી જાય પછી. હા, અત્યારે નથી કરવી, તો ઘણા બધા બાકી છે આવવાના. હા, પ્રસાદ વેસાટાણા બધા આવી જાય. સત્યનારાયણ ભગવાનની કથા થાય ગામડામાં, થતી હોય, શહેરમાં ખબર નથી કઈ. પછી માનો એક અધ્યાય એક ડંકો વાગે, બે અધ્યાય બે ડંકા વાગે ને 5 ડંકા વાગે ને એટલે આજુબાજુ બધું દૂર બેઠા, એ હાલો હાલો 5 ડંકા વાગી ગયા, કે હું હાલો હાલો 5 ડંકા વાગી ગયા, એટલે બધા ભેગા થઈ જતા પ્રસાદ કામે. હા, શીરાનો પ્રસાદ. હા, સુરે જમે એક છે એવું કંઈક, મારો શીરો જમે મારા શ્રી ભગવાન, એવું બધું બોલતા હોય છે. હા, એટલે પ્રસાદ કારણે બધા પહોંચી જાય, એમાં વાંધો નહીં. અને આરતી થતી હોય ને તો હાલો નગારો હોય કે આરતી ચાલુ થઈ ગઈ છે, પણ આ અવસર કરવાની જે કરુણા બહુ કીધી, મુક્તાન કે મુક્તિ સુખમ, હાલો આ અવસરમાં આપણે પૂગી જવું છે દોડે. છેલ્લી પંક્તિ આવતી ત્યાં એ આપણે આરતી દર્શન થઈ ગયા. કે કથામાં એવું હોય કે હા, છેલ્લે મૂકે હવે આરતીનો સમય થશે, હજી 2-5 મિનિટ વાર છે કથામાં જેવી હાલો હાજરી પૂરાઈ આવી. હા, એટલે અહીંયા કીધું 7 દ્રષ્ટાંત છે, બરાબર. હા, 7 દ્રષ્ટાંત તે સૌ સૂચવી, કહે કવિ જના કોયા, કહે કવિ જના કોઈ. સરે સાર તેમાં શોધતા આ હાથે 7 દ્રષ્ટાંતમાં છેલ્લે શું મળે છે? આ લોકો માયાના આવરણથી પાર, એ આ 7 દ્રષ્ટાંતમાં કીધા એ કોઈ ન કરી દે. માયાથી પર ભગવાનનું જે અક્ષરધામ છે ત્યાં આ 7 દ્રષ્ટાંતને એક ત્યાં પુગાડી શકે નહીં. પારસમણી હોય તો ભલે, કામધેનુ હોય તો ભલે, કલ્પતરુ હોય તો ભલે, ચિંતામણી હોય તો ભલે, કામધેનુ ગાય હોય તો ભલે, પણ ત્યાં કોઈ પુગાડી શકે નહીં. ત્યાં તો એક સંત પુગાડી શકે. સંતમાં એવું હેત જોઈએ. હવે વચનામૃત વાંચું તો મને મજા આવશે. 7 ભાતના પકવાનો ભેગું પાપડ અથાણું હોય, મરચું બરચું કંઈક કરે તો ઓર મજા આવે, બરાબર. એમાં કથા તો સરસ છે, પણ એમાં વચનામૃત ભેગું એકાદું ભળે છે ને ક્યારેક ક્યારેક, એટલે ઓર કથા જમે. વચનામૃત છે મધ્ય પ્રકરણનું 59, બરાબર. કેવું હેત કરવું ને સંતમાં એની વાત છે. જો ઓહો, સીધું ત્યારે છે. ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે. બોલો,
ભગવાન અને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે, બોલો. એ જ કલ્યાણ, એટલે બીજા નથી એમ થયું. બીજા हाँ संत से अधिक न को नारद मेरे संत से अधिक कीर्तन વિતાન જમીન. હવે અહીંયા કીધું કે ભગવાનના જે સાધુ છે બહુ મોટા અધિક છે, તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. બોલો. ભગવાન અને ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. છેલ્લો ગ્રેડ જો એ પરમ કલ્યાણ છે. શું છે? એ પરમ કલ્યાણ છે. હવે સાંભળજો. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું, એવું હેત રાખવું. જો જેવું હેત સ્ત્રી ઉપર છે, ગ્રસ્ત અને પહેલા નંબરનું હેત હોય તો સ્ત્રી ઉપર એ હરખી મળી હોય તો. હા બરોબર. હમણાં એક સમાચાર આવ્યા હતા, લગ્ન થયા અને પહેલા દિવસ પહેણી જાન આવે તો બાઈક મારા છૂટાછેડા કરવા. જો ભાઈ 24 કલાક ઘરમાં કાઢે નથી, તમારે છૂટાછેડા કરવા છે. આવી હોય તો મેં હેત ન હોય પછી સમજો. હા એટલે જેવું એક સ્ત્રી ઉપર છે પછી બીજા નંબરનું એક છે પુત્ર ઉપર છે. જેવું એક પુત્ર ઉપર છે, પુત્રો પાછા સાચવતા હોય મા બાપને તો. હા બરાબર. અમે તો બાપ ભેગા કંટાળી ગયા, લગ્ન થાય ને તો તરત જુદું પડી જવું છે. આવા દીકરા હોય તો પછી વાત જુદી છે. કે મા બાપ અને ભાઈ ઉપર એક છે તેવું એક રાખું સંત ઉપર. બોલો. તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય એ તો કુપાત્ર હોય, જો એનું પાછું, અને કુલક્ષણ વાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ ન આવે. બોલો. અને ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય, પણ જો તેને લગાડે કઠણ વચન કહ્યું હોય તો જીવે ત્યાં સુધીને આંટી મૂકે નહીં. હો હા, લગાડે કઠણ વચન કીધું આંટી ન મૂકે. હા છે આપણે છે અહીંયા છે. એટલે આવી વાત છે સંતના મહિમાની. લ્યો એટલે કીધું કે સાથે દ્રષ્ટાંત શું સહુ સૂચવી કહે કવિ જન કોય કહે કોઈ સરે સારા તેમાં શોધતા સંત સમ નહીં સોયા સંત સમ સહી સોય અનુપસંતને આપું ઉપમા. જેવા સંતએ કહીએ શિરોમણી એ તેવા હરિ સહુ શિર મોડ, તેવા હરિ સહુ શિર મોડ. ભગવાન પણ એવા છે. હા, નિષ્કુળાનંદ નિહાળતા એ ન જડે એ બેની જોડ, ન જડે એ બેની જોડ અનુપસંતને આપું ઉપમા. જો ગ્રસ્ત અને જે ઝઘડા થાય ને ઘરમાં, ઝઘડા એનું કારણ તમને કહું. કોઈ પણ ઝઘડાનું, કોઈ પણ ગ્રસ્તના ઘરમાં ઝઘડા છે એનું કારણ તમને કહું. આ છે, બીજું કારણ નહીં. પેલા પતિ પત્નીની વાત કરીએ. પતિને એમ હોય કે મારી જે ભાવના છે ને એ મારી પત્ની સમજતી નથી, મને એ ઓળખતી નથી, મને સમજતી નથી. આમાં
પત્નીને એ જ હોય કે મારી જે ભાવના છે એ મારા પતિ સમજતા નથી, મને ઓળખતા નથી. હું કેટલું કરું પણ મને સમજતા જ નથી, ઓળખતા નથી. ઓલો કે હું કેટલું કમાઈને લાવું, જે માગે તે પૈસા આપું છું, આમ છે તેમ છે, ઘર ચલાવવા બધો પૈસા આપું પણ મને ઓળખતી નથી. આ બે જ બાબતથી ઝઘડા થાય. ત્રીજી બાબત જ નહીં કોઈ પણ સંસારના ઘરમાં જોયા હોય. પછી છોકરા, માતા પિતાનો દીકરો, છોકરો જેમ જેમ ભણી મોટો થતો જાય, પછી હોશિયાર થતો જાય, એટલે એના અત્યારના સમયના વિચારો હોય, અત્યારના યુગ પ્રમાણે વિચારો એના હોય. બરાબર, કમસે કમ છોકરો સમજતો થાય એટલે 10 વર્ષ પછીનો, સમજો 15 વર્ષનો, એટલે 15 વર્ષનો ગેપ તો પડી ગયો ને પુતા પુત્રા વિશે. હવે 15-20 વર્ષનો ગેપ પડી ગયો પિતા અને પુત્ર વચ્ચે. ના, એ તો વધારે પડી ગયો. બાપની ઉંમરે સમજો 22 વર્ષે લગ્ન થયા, અથવા 25 વર્ષ ગણો, 25 વર્ષ એ અને 10 વર્ષ દીકરાને 15 વર્ષ બીજા ગણો, 40 વર્ષનો થાય. છોકરો 15 વર્ષ થાય ત્યારે બાપ 40 વર્ષનો થાય. તો 40 વર્ષનો ગેપ પડી ગયો જમાનામાં. એટલે છોકરાના વિચારો આધુનિક જ હોય. એટલે છોકરો એમ કે મારા પપ્પા મને સમજતા નથી, મારા મમ્મી મને સમજતા નથી. અને મા બાપને એમ હોય કે અમે આમ રહેતા તું આમ કેમ રહેશ. આ 40 વર્ષનો ગેપ છે. બરાબર, એટલે એને ન સમજે, આ ઓને ન સમજે, એટલે ઝઘડા થાય પિતા પુત્ર વચ્ચે. પછી છોકરો જેમ જેમ મોટો થતો જાય એમ વધારે ગેપ પડતો જાય. આ દ્રષ્ટાંત દીધું, આવું જ છે જ. એટલે દ્રષ્ટાંત દીધું મારું અને તમારું પણ એમ જ છે. મારું અને તમારા બધાને એમ જ છે. હું એમ કહું છું કે આવી મહામૂલી મૂંઘી બધી વાતો, સારું છે તમે 5-10 જણા બેઠા છો એટલે તમને ધન્યવાદ દઉં. હા, હજી એક મેન મુદ્દો આવે મારે છેલ્લે કેવો છે. હા, એટલે તમને ધન્યવાદ. નહીતર એમ થાય કે આવી કેવી કિંમતી વાતો થાય છે કલ્યાણની. એ દિલ્હી, કલકત્તા અને બોમ્બેના મોટા મોટા શોરૂમ હોય ને, શોરૂમ મોટા મોટા, ત્યાંય આ વાત ન મળે. એટલે એ તો અહીંયા તો મળે જ નહીં. પણ હવે એને બદલે હું તમને કહું, મોટા મોટા તીર્થ સ્થાનો તમે જાઓ ત્યાં દર્શન મળશે, પ્રસાદીની વસ્તુ, પદાર્થ, સ્નાન આ બધું થાય, પણ આવી વાતો તમને નહીં મળે. બોલો, આ એટલી મહામોંઘી વાતો થાય છે. ફાયદો મને એકને છે, તમે લ્યો એટલે તમને ફાયદો. મને ફાયદો એ કે મારે તો આનું રઢણ થાય છે ને. મને એમ થાય કે હરિભક્તને આ બધું મારું હૃદય નીચોવીને આપી દઉં, એમ થાય મારું હૃદય નીચોવીને એને આપી દઉં. હા, પણ હવે કોને આપું? હા, જેને કેવું છે એ તો અહીં કોઈ છે નહીં. આ મોક્ષની કેટલી મોટી વાતો આવે છે. અને સમજો, સમય નથી એટલે નથી આવતો એવું નહીં, રુચિ નથી. સમય નથી મળતો એટલે કથા સાંભળવા નથી આવતા એવું નથી. તે આવા આટલા રાજકોટના જે સત્સંગ મંદિર વિશે જોડાયો છે એમાં તમે 15 જણા છો સમય મળે એવા? 15 જણાને સમય મળે છે, બીજા કોઈ નહીં મળતું હોય. અંતરથી કઈ થતું નથી. જો મન ધાર્યું કેવું થાય છે તમને કહું, ખંડન નહીં પણ વાત. એક ભાઈ દર એકાદશીએ ગઢપુર મંગળા આરતીના દર્શન કરે, બોલો. પણ મનમાં ધાર્યું છે ને એટલે હો, એને કઈ તમે 5 દી કથા સાંભળવા નહીં આવે, કામ એને મનમાં ધાર્યું નથી. રાજકોટ થી સવારે મંગળા આરતીના દર્શન કરવા ગઢપુરમાં, તે ક્યારે ઉઠે, નાવું ધોવું, પૂજા પાઠ, અને વહેલા ઉઠ્યા હોય તો પછી ઝોલું આવે ગાડી ચલાવતા, એ કોઈ ડર નથી. અને ખાતરી મને ઝોલું આવશે જ નહીં. કે મંગળા આરતી ડંકો પડે તે પેલા મંદિરે પહોંચી ગયો, બોલો. આવી લગભગ 80 વખત એને આરતી કરી. પણ એમાં કંઈ તમે અહીંયા અડધો કલાક કથામાં આવો તો નહીં આવે.
પછી મનધારી પદયાત્રાઓ કરે, મનધારી પુણ્યો કરે. આનું એક ના નથી પડતો, તમે કરો બધું, પણ ભેગું આ હોતે કરો. પદયાત્રા તમે ગમે એટલી કરો, પણ ત્યાં તમારા જીવનમાં જેટલી ખામી છે એ કાઢશે કોણ? એ ખામી કોઈ પદયાત્રા નહીં કાઢે હો. એ તો સાધુ સત્સંગ કરશો તો ખામી નીકળશે. ગુણાતીતાની સામે કીધું, આમ ફરીને એક દંડવત કરી કે એ કે એ ફરીને ન કરું કે આમ સામે આવી જાવ તો કરું. વિચાર કરો, એક જ દંડવત ચાલ પૂરું કરી દઉં કે ન કર્યો. આ જીવની કેટલી અવડાય છે કયો? ગોઠણ સોલાઈ જાય દંડવત કરી કરીને. સ્વામી કે તને જેટલા દંડવત કરીશ ને એ બધાનું ફળ તને આપી દઉં કયો. પ્રગટ હોય ને ત્યારે નથી મનાતું. સંત ધામમાં વહી ને, સંત ધામમાં વહી ને પછી એની શ્રદ્ધાંજલિ સભા થાય, ગુનાનું વાત કહેવાય. આમ માઇકના વોલ્યુમ વધારે અને પછી કથા પ્રવચન કરે. આવા સંત હતા, આવા સંત હતા, આવા પણ હતા ત્યાં કયો તમે જોગ સમાગમ કર્યો કેટલો? વહી ગયા પછી શું કામના? એના ગુણ ગાઓ, પણ તમને જે એના થકી સત્સંગનો લાભ મળવો હોય એ તો મળે નહીં. એટલે પ્રગટ સંતના વચનમાં વર્તવું અને પ્રગટ સંતનો જે જોગ સમાગમ કરવો એ બહુ મોંઘી વાત છે. સમજાતી નથી. સમજાતી નથી જીવને. એટલે બધું અહીંયા સ્વામી એમ કહે છે છેલ્લી કડીમાં કે જેવા સંતએ કહીએ શિરોમણી તેવા હરિ સહુ શિરમોર. જેવા સંત શિરોમણી છે એવા પ્રગટ ભગવાન પણ શિરોમોર છે. નિષ્કુળા નંદન નિહાળતા ન જડે આ બેની જોડ. બોલો, સંતની જોડ નથી કે આ સંત છે ને આના જેવા, અથવા આ છે ને સંત જેવા, એની જોડ નથી. અજોડ, અજોડ શું? અજોડ મૂર્તિ કહેવાય. હા, એમ ભગવાન સ્વામિનારાયણ પણ અજોડ છે હો. હા, સર્વપરીને સદા સાકાર છે સહજાનંદ ભગવાન. જીવનું સહેજે કરે કલ્યાણ, જીવનું સહેજે કરે કલ્યાણ. સર્વોપરીને સદા સાકાર છે. હા, સદા સાકાર છે, ક્યારેય નિરાકાર થતા નથી. એટલે કે ભગવાન ક્યારેય માયામાં આવતા નથી. માયામાં આવે એટલે એને એક વખત નિરાકાર થવું પડે. ભગવાનને દેહ મૂકવાની રીત ને જન્મ લેવાની રીત અલૌકિક છે, કરી ન શકાય ને. હા, કરી ન શકાય, અલૌકિક છે. સારું, અહીંયા આ પદ પૂરું થયું છે. હવે આગળની કથા આપણે જઈએ કે જોડ નથી જડતી જગમાએ જોતેજી. ઘણી ઘણી રીતે ઘટમાં કરી ગોતેજી. બીજા અવતારના અવતારી પોતેજી. બીજા અવતારના અવતારી પોતેજી. આપે આવ્યા સર્વે સામર્થિ સોતેજી. સર્વે સામર્થ્ય સહિત આવ્યો, કઈ બાકી નથી રાખ્યું. બોલો, સર્વે સામર્થ્ય સહિત આવ્યા અલબેલો જે આણી વાર. પોતાના પ્રતાપથી કર્યો અનેક જીવનો ઉદ્ધાર. ખગ મૃગ નર નિરજર ભૂત ભૈરવ પામ્યા ભવ પાર. સ્થાવર જંગમ જાતની જાણે સમે લીધી સાર. દૈવી આસુરી દોઈને તારા આણી સમે અગણિત. ન જોઈ કરણી કોઈની એવી નવી વર્તાવી રીત.
તમોગુણી રજોગુણી તાળ્યા, સત્વ ગુણીને આપ્યા સુખ. એ શરણાગતને આ સમય રેવા દીધું નહીં દુઃખ. જે જન કોઈ પ્રકારે કરીને ઉદ્ધરવાનો આજો નહીં, એવા જન ઉધાર્યા તેની મોટપ કેમ જાય કહી. ધર્મ રહિત ભક્તિ રહિત વળી વૈરાગ્ય જેને છે વેડવી, એવા પામર નર પાર કર્યા એવી વર્તાવી વાત નવી. એ કાષ્ઠ તૃણ ને તુમડા તારે એવા વહાણ તો હોય ઘણા, પણ લોહ પાષાણ ને તર ઉતારે એવા નાવમાં નહીં મણા. બોલો. હા, તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે એનું આશ્ચર્ય શું જાણીએ, પણ આસુરી પામર નર તરે તેથી વાત બીજી શું વખાણીએ. આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. એ નિષ્કુળાનંદ કહે જન્મને વિચારી જુઓ વિધથી. નિષ્કુળાનંદ કહે જન્મને વિચારી જુઓ વિધથી. આમાં તમને કેટલું મળ્યું તમને ખબર. કહું છું ને, વારખલ કહેવાનું મન થાય એક એક શબ્દ 1-1 કરોડ રૂપિયાની કિંમતનો છે. તો એ તો હજી મેં સસ્તો બહુ કીધો, આ હાવ સસ્તો કીધો, એથી મોંઘા શબ્દ છે. આ લોકની કોઈ કથા છે જ નહીં. પ્રકૃતિ પુરુષ થકી પર ત્યાંની આ કથા છે. આ કથા ત્યાંની છે. જુઓ, સાંભળજો હવે. જોડ રથી જડતી જગમાં ઘણી ઘણી રીતે ઘટમાં ગોતી, ઊંડા ઉતરીને ગોતીઓ. કોની જોડ જડતી નથી? હવે ભગવાનની વાત આવે, સંતની વાત પૂરી થઈ ગઈ છે. બીજા અવતારના અવતારી પોતે આપે આવ્યા સર્વે સામર્થ્ય સોતે. બોલો. જીવાત્માના કલ્યાણ થાય ને આત્યંતિક કલ્યાણ, એ સંપૂર્ણ સામર્થ્ય સહિત બધું બતાવ્યા. બોલો. અત્યારનો યુગ આવો છે કે કાંઈક વાત થાય એટલે આખી દુનિયામાં તરત પ્રસરી જાય. બરાબર? કાંઈક પ્રસંગ થયો હોય અમેરિકામાં તો આપણે કે 5 મિનિટ ખબર પડી જાય. 5 મિનિટ ન થાય. અહીંયાથી દેશ વિદેશમાં બધે ખબર પડે, આખી દુનિયા જાણી જાય. બોલો. બરાબર? કોઈ ઘટના ઘટી કોઈ દેશમાં, એ ઘટનાને 5 જ મિનિટમાં આખી દુનિયામાં ખબર પડી જાય. આટલી આ પ્રચારનો સમય છે. બરાબર? પ્રચારની આ યુગ છે આવો. પણ આજથી 200 વર્ષ, 250 વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાનના ગુજરાતમાં વન વિચરણ કરતા કરતા આવ્યા લોજમાં. ત્યારે જે કોઈ લોકો હતા, મુમુક્ષુ હતા, તો કોઈ દેવીના ઉપાસકો હતા, કોઈ અવતારના ઉપાસક હતા, કોઈ જુદા બીજા કોઈ પણ જુદા આશ્રિત તો કોકના હતા જ. બરાબર? મુમુક્ષુ હતા. કોઈ ગુરુ સાથે, કોઈ ભગવાન સાથે, કોઈ દેવો સાથે, કોઈ દેવીઓ સાથે, આ બધા હતા. અને સ્વામિનારાયણ ભગવાન લોજમાં પધાર્યા અને પછી એને ગાદે બેઠા પછી અમોઘ ઐશ્વર્ય પ્રતાપ ચાલુ કર્યો. અમોઘ ઐશ્વર્ય પ્રતાપ ચાલુ કર્યો તો ચારે બાજુથી મુમુક્ષુ ખેંચાય આવવા મળ્યા. એટલે ક્યાં પ્રચારનું માધ્યમ હતા? અરે આવા માયકે નહોતા. બરાબર?
તો લોકો મુમુક્ષુ ખેંચાઈને આવવા માંડ્યા. એક જ છે એનું કારણ, એક જ કારણ કે લોહ ચુમક હોય ને, લોહ ચુમક સમજો કે કિલ્લા જેવડું હોય લોહ ચુમક, અને અહીંયા પડ્યું હોય તો 5-5, 10-10 ફૂટથી બધું લોખંડ ખેંચી લે. બરાબર? પણ સમજો આ બાજોટ છે, બાજોટ કથાનો આ બાજોટ, એવડું લોહ ચુમક હોય તો દરવાજા પાસેથી આમથી આ બાજુ ચારે બાજુ લોખંડ ખેંચી લે. બરાબર? હવે આ 20, 25, 30 કે 50 ફૂટથી આ લોખંડ ખેંચી લે બાજોટ જેવડું ચુમક, લોહ ચુમક હોય તો, પણ આખો લોહ ચુમકનો પહાડ આવે તો એ આખી દુનિયાનો લોહ ખેંચી લે. શું? આખી દુનિયાનો લોહ ચુમક ખેંચી લે. એમ સહજાનંદ સ્વામી લોહ ચુમકના પહાડ સમાન છે. જનકપુરી ક્યાં આવી? મિથિલા નગરી ક્યાં આવી? અયોધ્યા ક્યાં આવ્યું? લખનૌ ક્યાં આવ્યું? આ ત્યાંથી મુમુક્ષો ખેંચાય સહજાનંદ સ્વામીના શિષ્ય બન્યા. એટલું નહીં, સાધુ થઈ ગયા. બોલો, દંત્યા ત્યાંથી આવ્યા નિત્યાનંદ સ્વામી. બોલો, આનંદ સ્વામી આવ્યા થઈ અયોધ્યાથી. આવું તો ગણાય. મહાનુભાવાનંદ સ્વામી આ લખનૌના બધા જુદા જુદાથી ખેંચાઈને આવ્યા. આ વધારે ધીમું થઈ ગયું. હા, કારણ કે સહજાનંદ સ્વામીનો એવો ઐશ્વર્ય પ્રતાપ હતો, સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ લઈ પોતે પધાર્યા. સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિ લઈ પોતે પધાર્યા. એટલે એના પરિણામે મુમુક્ષો દૂર દૂરથી ખેંચાઈને મીના આવવા. અને એમાંય આશ્ચર્યની વાત એક એ છે, અત્યારની આશ્ચર્યની વાત એ છે કે દૂર દૂરથી મુમુક્ષો ખેંચાઈ ત્યારે આવ્યા, પણ અત્યારે આ બધી આજે કથા વાર્તા અહીં થાય છે તો કોઈ મુમુક્ષો ખેંચાઈ અહીંયા અત્યારે આવતા નથી. એટલે આ એક તો મારો જે દુઃખ છે ને એ તો તમે ભાંગી શકશો નહીં. આ વસવસો મને રહી જાય કાયમ કે મારે જેટલું આપવું તો નહીં હું આપી શક્યો નહીં. સારું છે તમે આટલા આવો છો એટલે સારી વાત છે. જોતો અર્થ સર્વે સામર્થ્ય સહિત. સ્વામી કે છે સર્વે સામર્થ્ય સહિત આવ્યા અલબેલો જે આણી વાર, પોતાના પ્રતાપથી કર્યો અનેક જીવનો ઉદ્ધાર. આ સત્સંગમાં સહજાનંદ સ્વામી આવ્યા ને ત્યારથી માંડી અને સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી મનુષ્ય પ્રદેશ કરીને ધામમાં પધાર્યા ત્યાર સુધીના સાક્ષી હોય ને તો આ નિષ્કુળાનંદ સ્વામી. બરાબર? એટલે એને બધું જોયું, પોતાની સગી આંખે જોયું અને સગા કાને સાંભળ્યું. એ બધું આમાં લખ્યું. બોલો, આજે તમે લક્ષ્મી વાડીએ જાઓ તો કેવું, ભલે દિવ્યતા બધી, પણ એમ લાગે કે ઓહો આવું. તો નિષ્કુળાનંદ સ્વામી ત્યાં રહીને બાજુ શાસ્ત્ર રચના કરી. એ ઓયડી જોઈ ને, ભક્ત ચિંતામણી તો નામ છે. બરાબર? ભક્ત ચિંતામણી રચના એક કરી તો એક મુખ્ય ગ્રંથ નામ, બાકી બીજા ઘણા ગ્રંથો ત્યાં બીજા બનાવ્યા છે, એક જ નહીં. બોલો, એ ઓયડીમાં રહેલો. અને ત્યાં તો ઝાડવાઓની ઘાટી જાળી હતી. ઝાડવાઓની ઘાટી જાળી હતી. આજે ભલે આમ બધું સરસ દેખાય, ઘાટી જાળી હતી. અને ત્યાં એને પોતે ઓયડી બનાવી અને પછી ત્યાં પોતે જઈએ. હા, ઠાકોર જમાનું ટાણું થાય તો પછી દરબારમાં પૂગે, જાવું આવું. અહીંયા એકાંતમાં કોઈ ખલેલ ન પડશે ને એટલે શાસ્ત્ર લખવાની
સુગમતા રહે. અને નાવા જવું હોય તો અહીંયા બાથરૂમ નહોતા, નળ નહોતા, એ ઘેલે નાવા જાય. હા, એટલે અહીંયા પોતાના આંખે દેખો અહેવાલ સામે લખે છે કે સર્વે સામર્થ્ય સહિત આવ્યા અલબેલો જે આણીવાર. સર્વે સામર્થ્ય તો સહિત આવ્યા તો ખરા, પણ પોતાના પ્રતાપથી કર્યો અનેક જીવનો ઉદ્ધાર. અનેક જીવનો ઉદ્ધાર કર્યો છો. હા, બોલો. ખગ આકાશમાં રહેનારા, મૃગ જંગલમાં રહેનારા, નર નિર્જર, બરાબર. નર એટલે પૃથ્વી પર રહેનારા, નિર્જર નામ નથી રહેતો, અને ભૂત ભૈરવ પાયમાં ભવ પાર. બોલો, આ બધાનો ઉદ્ધાર કર્યો છે. સ્થાવર જંગમ જાતની આને સમય લીધી છે સાર. બોલો, પેલા ગોપાળ યોગી જંગલમાં વનમાં યોગ સાધના સાધતા હતા. પછી 9 લખા પહાડની ઉપર 9 લાખ યોગીઓ ધૂણી ધખાવી અને સાધના કરતા હતા. વિચાર કરો, કેદી એનો ઉદ્ધાર થાત નહીતર. ગોપાળ યોગી બેઠા હોય તો દાઢી જમીન અડી જતી હતી અને શરીર થઈ ગયું હતું હાવ. બોલો, એનો ઉદ્ધાર કર્યો. ઉદ્ધાર કર્યો એમને, એમનો અગ્નિ સંસ્કાર પણ એમને કર્યો. 9 લાખ યોગીઓને એના તપનું ફળ આપી અને દિવ્ય ગતિ આપી દીધો. બોલો, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મા મોલવાસી રે, જેને કહે છે અક્ષરાતીત અવિનાશી રે. એ સામે ચાલીને ગયા. એ 9 લાખ યોગીમાં કોઈએ એવું નતું કીધું હે ભગવાન અમારા તપનું ફળ દેવા તમે અહીં આવજો, અમારા તપનું ફળ દેવા તમે આવજો, એવી પ્રાર્થના કોઈએ કરી નથી. ઘેરે ચાલી આવ્યા બ્રહ્મોલાથી, એમ સામે ચાલીને ભગવાન એ 9 લખા પર્વતો પર પધાર્યા. અને વિચાર કરો, સર્વે સામર્થ્ય સહિત આવ્યા કીધું ને, તો 9 લાખને એક હારે બાથમાં ઘાલીને ભેટી પડ્યા. 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા ભગવાને. બોલો, આ સર્વે સામર્થ્ય સહિત. બોલો, 9 લાખ સ્વરૂપ ધારણ કર્યા. આપણે 2 જગ્યાની વાત કરી છે, એક અમદાવાદ અને બીજું મત્સ્યાવ. 2 જગ્યાએ મહારાજા હારે ફૂલદોલના ઉત્સવ કર્યા, શ્રીપુર અને મત્સ્યાવ, બરાબર. અને બીજું આખા ગામ અને પીપળાના ગામમાં, ત્યાં 2 રૂપિયા દર્શન આપ્યા. જેટલા સંતો હરિભક્તો પાર્ષદો અહીંયા, એટલા સંતો હરિભક્તો પાર્ષદો ત્યાં. અહીંયા શ્રીપુર એટલે અમદાવાદમાં એવી રીતે અને મત્સ્યાવમાં એવી રીતે 2 જગ્યાએ. પછી વડનગર અને વિસનગર ત્યાં 2 રૂપિયા. એટલે સમજો કે અહીંયા 2 રૂપિયા થયા ભગવાન, તો કદાચ ને કેટલા થાય? 1000, 2000 કે 3000, વધારે વધારે આપણે આટલા કહી છે. સંતો પાર્ષદો સહિત થયા. પણ 9 લાખ યોગીને દર્શન દીધા. ત્યાં તો એક 9 લાખ રૂપ ધારણ કર્યા. બોલો, હા. અહીંયા 250, 200, 250 નો આંકડો બોલે છે. ક્યાં? આખા ગામમાં, પીપળાના ગામમાં. હા, આટલા રૂપિયા મહારાજ બન્યા. અહીં તો 9 લાખ યોગીને. બોલો, એટલે સ્વામી અહીં લખે છે વિષ્ણુ સ્વામી કે સર્વે સામર્થ્ય સહિત પોતે, સર્વે સામર્થ્ય સહિત આવ્યા અલબેલો જે આણીવાર. બોલો, સામર્થ્ય કાંઈ બાકી ન રાખી. અક્ષરધામમાં જે કઈ સામર્થ્ય છે એ બધી લઈ લઈ કે આવ્યા. પોતાના પ્રતાપથી કર્યો અનેક જીવનો ઉદ્ધાર. પોતાના પ્રતાપથી
કર્યો અનેક જીવનો ઉદ્ધાર. કેટલા જીવનો? જો આંકડો નથી કોઈ. એ સ્વામિનારાયણ ભગવાનનો જે લોકો દ્વેષ કરે છે, દ્વેષ અને વિરોધ કરે છે કે એ ભગવાન નથી. અરે તમે અહીંયા મારી પાસે આવો, 6 મહિના મારી સામે બેહો, કથા વાર્તા સાંભળો મારી પાસે, હું તમને ગેરંટી આપો કે 7મે મહિને તમે સ્વામિનારાયણની દીક્ષા લઈ લો. શું 7મે મહિને તમે પોતે સ્વામિનારાયણની દીક્ષા લઈ લો? પણ નહીં, તમે સામેથી એમ કહો કે ઓહો આવા સ્વામિનારાયણ ભગવાન છે, અમે આ વિરોધ કર્યો ને બહુ ખોટું કર્યું, અમે આને દ્વેષ કરીએ છીએ ને એ બહુ ખોટું કર્યું હતી, અમે આ તો બધું અમારે ઊંઘમાં ગયું, એ પોતે બોલે હો. ત્રણ જ ગ્રંથ વાંચવાના, એક નિષ્કુળાનંદ સ્વામીનું કાવ્ય, બીજું ભક્ત ચિંતામણી અને ત્રીજું વચનામૃત. બોલો, નાસ્તિકમાં નાસ્તિક હોય ને એ સ્વામિનારાયણ ભજન કરવા લાગે, અને સ્વામિનારાયણ કટ્ટર વિરોધી હોય ને તો એ સ્વામિનારાયણની પૂજા, સ્વામિનારાયણની કંઠી, સ્વામિનારાયણની દીક્ષા વિધિ બધું લઈને એ આશ્રિત થઈ જાય. તમે ભાઈ આ તો બધા તમે કાંઠે કાંઠે જોવો છો, ત્યાં કાંઠે તો માછ લાવો ને સંત લાવો સમુદ્રમાં, મધ્યમાં તો જાઓ તમે કેવા કેવા મોતી પેડે તળીએ. હા, રત્નાકર કહેવાય છે સમુદ્રને, રત્નાકર કહેવાય છે, રત્નોનો સાગર. તળિયે તો જાઓ તમે એમ સ્વામિનારાયણ ઉપર ઉપર તમે જોવો છો, કોઈ કઈક આજ્ઞાનો ભંગ કર્યો હોય, કોઈ કઈક મર્યાદાનો ભંગ કર્યો હોય, એવા 2-5 મુદ્દા હાથમાં તમે લઈ લ્યો અને પછી તમે બોલ્યા કરો સ્વામિનારાયણ આમ છે, સ્વામિનારાયણ. અરે ભાઈ, તમે તમારા આત્માનું બગાડો ના, અધોગતિમાં નાખોમાં તમારા આત્માને તમે. હા, અહીંયા તમે મીડિયામાં બોલી રહ્યા સ્વામિનારાયણ એમ તમે હેલફેલ, લોકો તાળી વગાડશે, વાહ ખરા તમે ખરો બોલ્યા કે એમ. પણ તમારા જીવની અધોગતિ થાય એ તમને ક્યાં ખબર છે? હા, અધોગતિ એટલે પછી કોઈ એનો છુટકારો ન થાય. હા, તમને કઈ જે વાંધો હોય 2-5 જણાથી કઈ આખું દુનિયા નથી બગડી ગઈ. હા, 2-5 જણા કઈ હોય બરાબર, બધા એવા નથી હોતા. તમે ઊંડા ઉતરીને તપાસ કરો કે સ્વામિનારાયણ ભગવાન ખરેખર શું છે. હા, એને માટે તમારે મારા જેવા કોઈ સાધુનો સહકાર લેવો પડે. હું તમને ચોખ્ખું કહું છું, મારી પાસે તમે આવો 6 મહિના બસ, વધારે નહીં, અને 1 કલાક સવારે 1 કલાક સાંજે 2 કલાક સત્સંગ કરો ને 7મા મહિને તમે એમ કહો કે મારે સ્વામિનારાયણની દીક્ષા લેવી છે, કેવું જ પડે, સામેથી તમે કહો. બરાબર? શ્રી સ્વામિનારાયણ ભગવાન જય. હે મહારાજ, જો કેસે ખગ મૃગ નર નિરજર ભૂત ભૈરવ પાયમા ભવ પાર સ્થાવર જંગમ જાતને આણે સમે લીધી છે સાર. બરાબર? દૈવી આસુરી દોયને તાયરા આણે સમે અગણિત. દૈવી નો તો ઉદ્ધાર હો કરે, આસુરી નો ઉદ્ધાર કરવો કઠણ છે. દ્રષ્ટાંત તમને સમજાય છે એવું. દૈવી નું કલ્યાણ કરવું સહેલું છે, આસુરી નો ઉદ્ધાર કરવો અઘરો છે. હવે એનું દ્રષ્ટાંત તમને સમજાય છે ને એવું દઉં. સ્કૂલની અંદર એક જ ક્લાસમાં 50 વિદ્યાર્થી ભણતા હોય, એક ક્લાસમાં 50 વિદ્યાર્થી, એમાં 10 વિદ્યાર્થી એટલા હોશિયાર હોય, શિક્ષકને ભણવાની મજા આવે ન આવે, એની ઉપર ધ્યાન દે. પણ 5 વિદ્યાર્થી એવા છે જેને કહેવાય ને ગામઠી ભાષામાં કે ઢગલાનો ઢ. આને તમે ફૂલ માર્કે પાસ કરી દો તો તમે સાચા. ઓલા તો હોશિયાર છે તો એને તો તમે જરીક કહેશો તો આવડી જાય. પેલો ઢગલાનો ઢ છે એને કાંઈ ખબર પડતી નથી, ગતાગમ નથી, એને તમે છે ને પાસ કરી દો એમ નહીં, એને તમે સારા નંબરે પાસ કરી દો ને ત્યારે એમ કહેવાય વાહ શાબાશ. હા, હોશિયાર તો હવ પાસ કરાવી દે. નામ નહીં લો, એક સ્કૂલ વાળા છે ને એનું રિઝલ્ટ આમ પછી બોર્ડ ઉપર પેપરમાં આપે હો કે અમારી સ્કૂલમાં 100% અને 100% રિઝલ્ટ પાછું કેવું
કે બધા હાઈસ્ટમાં બધા 1+ આવું. પણ જ્યારે તમે બધાને એડમિશન આપ્યું, જ્યારે દાખલ કર્યો ને, એ તમે એવા હોશિયાર ગોતીને જ લીધા હતા. મારા જેવો કોઈ ઢ ગોતીને લ્યો ને અને પછી તમે મને પહેલા નંબર પાસ કર્યો તો તમે સાચા. હા, આપણે બીજાનું નામ નો કે મારું નામ દેવાય, પછી બીજું કેમ કીધું. હા, જે વિદ્યાર્થી જેટલા વિષય હોય ને એ 35% પાસ થયો હોય, 35% હો, એટલે પાસ તો કહેવાય ગયો. પછી એ વિદ્યાર્થી 8માં 9માં 10માં આવે અને 10મા ધોરણમાં તમે સારા નંબરે પાસ કરાવી દો તો એમ થાય કે ના, આ સ્કૂલ છે ને શિક્ષણ બહુ સારામાં સારું છે. ઓલા તમે 80 વાળા 85 વાળા 90 વાળા તમે દાખલ કર્યા લેવા લીધા, એ તો તમે હોતા પાસ કરાવી દો. એમાં નવાય નથી. એ તો આપણે આ તો દ્રષ્ટાંત દીધું સ્કૂલનું. એમ સ્વામિનારાયણ ભગવાને દૈવી તો એનો તો ઉદ્ધાર ભાવ કરે, પણ આસુરી જીવનો ઉદ્ધાર કર્યો છે, આસુરી તત્વનો ઉદ્ધાર કર્યો છે. હા, આપણા હરિભગત શેઠ એનું નામ લેવા વાંધો નહીં, બરાબર, એનો કોઈ વિરોધી ન કરે એટલે નામ લો. એક જોબન પગી, બરાબર, બોલો, ખૂંખાર હતા એ સમયમાં, ખૂંખાર હતા, બોલો, એનો ઉદ્ધાર કરી દીધો. પછી એક બીજા છે મુંજાસુર, અને રૂડિયો રખડું. હા, એ વગડામાં ફરતો હોય અને ભૂખ લાગી હોય અને વગડામાં ફરતો હોય અને કઈક જનાવર દેખાય, પકડી લે અને ભોડું કાઢી નાખે, પછી ઉભો ખાઈ જાય. બોલો, આવો રૂડિયો રખડો. હે, હા, આવાનો ઉદ્ધાર કર્યો છે સ્વામિનારાયણ ભગવાને. આવા તો ઘણા છે, બધા નામ ન લેવાય. હા, પછી કારણ કે નામ લેવું એટલે જ્ઞાતિવાદ આવે, એટલે નામ નથી લેવું. બીજા એ કેવા આ તમે લોધિકાના, હા બરાબર ને, સાંભળો નામ, બોલો. હા, પછી મેંગણીના એ કેવા હતા, નામ નથી લેતો, બરાબર, કારણ કે જ્ઞાતિમાં આવે. પછી હા, આવા તો કેટલાય, એ કોઈ સંજોગે એનું કલ્યાણ ન થાય એવા બધા એનો ઉદ્ધાર કર્યો ભગવાને. ઉદ્ધાર કર્યો એટલું નહીં, રાત્રિમાં માણસને ખરાબ સ્વપ્ન આવતા હોય, ખરાબ વિચારો આવતા હોય અને એનું કઈ પાપ લાગે, એ પાપ સવારમાં તમે આવા ભક્તોને ઉઠીને નામ લ્યો ને તો રાતના પાપ દૂર થઈ જાય. બોલો, એને કહેવાય પ્રાતઃ સ્મરણી. તો આ જોબન પદી એવા પ્રાતઃ સ્મરણી, બોલો. હે, આવા સ્વામિનારાયણ ભગવાને તૈયાર કર્યા. હા, એટલે જ આપણે કહીશું ને કે સર્વ, અહીંયા શું આગળ કીધું કે બીજા અવતારના અવતારી પોતે જી, આપે આવ્યા સર્વે સામર્થિ સોતે જી. દૈવી આસુરી દોઈને તારા આણે સમય આગળ ન જોઈ કરણી કોઈ નહીં. તમે આવા ખરાબ કર્મો કર્યા છે ને, એ કઈ જોયું નહીં ભગવાને. તમે મારા આશરે આવ્યા છો, તમે મારા સત્સંગી થવા આવ્યા છો. હવે તમારા 5 વર્ષના 15 વર્ષના કર્મ તો તમે જુઓ. એવું ન કીધું ભગવાન, કરણી કઈ જોઈ નહીં. તમે કેવા કુકર્મો કર્યા છે એ કાંઈ જોયું નહીં ભગવાન. તમે આવ્યા ને બસ જાઓ, તમારો ઉદ્ધાર. પાપીને પવિત્ર કરી દીધા, પાપીને પવિત્ર કરી દીધા. બોલો, દૈવી આસુરી દોયને તારા આણી સમે અગણિત, ન જોઈ કરણી કોઈની એવી નવી વર્તાવી રીત. આ નવી રીત છે ભાઈ. શું હવે બરાબર? હા,
એને બીજો જન્મ લેવાનો છે. વચનામૃતમાં કીધું કે અંતયા મતિસા ગતિ, અત્યારે એની મતિ એમ છે કે મારે ધામમાં નથી જવું, એટલે એનો બીજો વખત વારો છે. એ કઈ આસુરીમાં નથી, કુકર્મમાં નથી, શેર દૈવી શેર સંસ્કાર બધું સારું છે, પણ જેને બીજી વખત સત્સંગમાં આવવું છે એટલે ભલે આવે એ. અને મારી હયાતીમાં જ આવશે એ. હા, અને બીજી વખત મારે જ એને કંઠી બાંધીને ઉદ્ધાર કરવાનો છે. હા, હાલો. દૈવી આસુરી જોઈને તારા આણી સમય ગણિત ના જોઈ કરવી કોઈ નહીં હો. તમારા કુકર્મ કેવા છે એવો ભગવાને કોઈને સવાલ કર્યો નથી હો, જોયું નથી કોઈનું. હા, એવી નવી વર્તાવી રીત, આ રીત નવી છે. તમો ગુણી રજો ગુણી તાયરા, સત્વ ગુણી ને આપ્યા સુખ. તમો ગુણી રજો ગુણી ને તાયરા ને સત્વ ગુણી ને આપ્યું સુખ. શરણાગત ને આ સમય રહેવા દીધું નહીં કઈ દુઃખ. શરણાગત ને તો આપી દીધું હો. હા, રહેવા દીધું નહીં દુઃખ. જે જન કોઈ પ્રકારે કરીને ઉદ્ધારવાનો આજો નહીં, આ સમય એના આ મનુષ્ય જન્મમાં કોઈ સંજોગોમાં એનો ઉદ્ધાર થાય એમ નથી. શું કોઈ સંજોગોમાં ઉદ્ધાર થાય એનો વારો આવ્યો નથી. એવા જન ઉદ્ધાર્યા તેની મોટપ કેમ જાય કહી. બોલો, એવા જણને ઉદ્ધાર્યા. કોઈ સંજોગોમાં એનો વારો આવ્યો હતો નહીં, પણ એનો વારો લઈ લીધો ભગવાને, ઉદ્ધાર કરી દીધો. ધર્મ રહિત ભક્તિ રહિત, ધર્મ રહિત ભક્તિ રહિત વળી વૈરાગ જેને છે વેરવી. ધર્મ નથી, ભક્તિ નથી અને વૈરાગ એને તો વેર છે. એવા પામર નર પાર કર્યા. પામર એટલે હાવ પડી ગયેલા, મોક્ષના માર્ગથી પડી ગયેલા, જેને કહેવાય ને કે છેલ્લી કક્ષાના, અધ્યાત્મના માર્ગમાં છેલ્લી કક્ષાના હાવ. આનો 17 જન્મે કે 100 જન્મે ઉદ્ધાર થાય નહીં. આ 17 જન્મે એ 100 જન્મ ધરશે તો ભગવાનના ધામને નહીં પામે, એને કહેવાય પામર. એવા જન્મના આના જન્મ ઉદ્ધાર કરી દીધું. બોલો, પામર એવા પામર નર પાર કર્યા એવી વર્તાવી વાત નવી. બોલો, જો સમુદ્રમાં નાવ ચાલતું હોય, એમાં તમે જંગલમાં જઈ પાંદડાઓને ભારી ભરી આવો, એક બે નહીં, ખૂબ ભારી ભરી આવો. અથવા તો તમારા ખેતરમાં હમણાં મગફળી પાકશે એટલે પાલો નીકળે, પછી બીજું શું નીકળે, પાલા ભેગું બીજું શું નીકળે, ડાખડી. એ ડાખડીના ભારા ભરી અને તમે નાવમાં સ્ટીમરમાં મૂકી દો તો એ સામે કિનારે વહી જાય ને. પછી લાકડાના ભારા ભરી ભરી મૂકી દો તો એ સામે કિનારે વહી જાય. પછી તુંબડા જોઈએ છે ને, એ તુંબડાને ભારા ભરી ભરી ગાંઠો વાળી બધું ભેગા કરી અને નાવમાં મૂકી દો ને, નાવ સડા સામે કિનારે વહી જાય. એ કઈ નવીન ન કહેવાય, એમાં વજન જ ક્યાં છે. પણ અંદર તમે ભરો પથ્થર, લોખંડ, તો પથ્થર અને લોખંડ ભરી દો આખા નાવ નવો અને સડસડાટ સામે કિનારે પહોંચી જાય તો એ નાવ કે હા નાવ કરું વખાણાના થાય. હા, અહીંયા સ્વામી એમ લખે છે કે ચૂણ એટલે પાંદડા, કાષ્ઠ એટલે લાકડા અને તુંબડા તારે એવા વાણતો હોય ઘણા. આ પાંદડા ને શું કહેવાય, કાષ્ઠ, લાકડા અને તુંબડા ને પાર કરી દે ને એવા નાવ તો ઘણા હોય, પણ લોહ અને પાષાણ ને તર ઉતારે એ નાવમાં નહીં મણા. લોખંડ અને પથ્થર ને પાર કરી દે ને એ નાવ કહેવાય.
હા. તમે છે ને અહીંયા જેમ બધા તમે બેઠા છો ને એ તમે લાકડા જેવા છો, સાંભળજો. પછી તુમડા જેવા છો અને પાંદડા જેવા છો. શું કામ? કે તમે બધા દૈવી છો અને મુમુક્ષુ છો. રાત્રિ તમે ભજન કરો છો એટલે તમારો ઉદ્ધાર થઈ જાય. કઈ નક્કી એમાં કઈ નવી વાત નથી. રાત્રિ દિવસ તમે આ ભજન ભક્તિ કરો છો એટલે તમારો ઉદ્ધાર થઈ જાય, એમાં કોઈ નવીન વાત નથી. પણ સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ કરતા હોય, મીડિયાઓમાં આવીને સ્વામિનારાયણ વિશે જેમ તેમ બોલતા હોય, આવા લોકોને ઉદ્ધાર કરે ને એ ભગવાન સ્વામિનારાયણ. એ પથ્થર જેવા દૈવી તો આના જેવા. આસુરી જે છે ને, આસુરી એ બધા છે પથ્થર જેવા અને લોખંડ જેવા. હવે આસુરી, એ આસુરી જનોને ભગવાને ઉદ્ધાર કર્યો છે અને હજી થઈ રહ્યો છે. કર્યો છે અને થઈ રહ્યો છે આસુરીનો ઉદ્ધાર. હા, એ ભગવાનની મહાનતા છે, એ ભગવાનનું સર્વોપરીપણું છે. એ ભગવાન સ્વામિનારાયણ કહે છે સર્વ અવતાર અવતાર સર્વોપરી. આ સર્વોપરી વાત એ છે. આવાનો ભગવાન ઉદ્ધાર કરી દે છે. તેમ દૈવી મુમુક્ષુ જીવ તારે તેનું આશ્ચર્ય શું જાણીએ, પણ આસુરી પામર નર કરે એથી વાત બીજી શું વખાણીએ. આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. આ સમાના અવતારની એ ભાઈ મોટપ મુખે કહેવાતી નથી. નિષ્કુળાનંદ કહે જન્મને વિચારી જુઓ વિધવિધ હતી. આ સમાના અવતારની એ ભાઈઓ, આ સમાના અવતારની મોટપ મુખે કહેવાતી નથી. મોટે કહી ન શકાય. હા, નિષ્કુળાનંદ કહે જન્મ અને વિચારી જુઓ વિધવિધ થી. વિગતવાર આમ શું કે ને પોઈન્ટ એક એક પોઈન્ટ તમે લઈને કરો, દીપ થી બરો ઊંધો ઉતરો. હા, આવી રીતે આ 41મું કડવું પૂરું થયું. બોલો. હવે હું ઘણી ખેર વાત કરું છું, પણ તે તમે હો ને મારા વાત કરવી ત્યારે